નમસ્કાર. આજે આપણે ખૂબ અગત્યના વિષય પર વાત કરવાના છીએ. ચોમાસું હોય કે વાવાઝોડું, આવી કુદરતી આફતોમાં આપણા પશુધનને કેવી રીતે બચાવવું? આપણી પાસે કેટલીક સરકારી માર્ગદર્શિકાઓ છે અને પશુપાલનની માહિતી પત્રિકાઓ પણ છે. એના આધારે આપણે ઊંડાણપૂર્વક સમજીશું કે કયા પગલાં લેવા જરૂરી છે. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા ચોમાસાની વાત. એની તૈયારીમાં શું શું ધ્યાનમાં રાખવું જોઈએ? સ્ત્રોતો કહે છે કે રહેઠાણ સ્વચ્છ, સૂકું અને હવાની અવરજવરવાળું હોવું જોઈએ. હા, બિલકુલ. અને એ બહુ જ મહત્વનું છે. પાણી ના ભરાય એ જોવું પડે. ગમાણમાંથી છાણમૂત્રનો નિકાલ પણ તરત થવો જોઈએ. બરાબર. અને પેલી રસીકરણની વાત, ચોમાસા પહેલા ખરવા મોવાસા, ગળસુંડો, કાળિયો તાવ, આ બધા સામે રસી અપાવી. અને કૃમિનાશક દવા. હા, એ તો અત્યંત જરૂરી છે. અને સૂકા ઘાસચારાનો સંગ્રહ, એને ભેજથી બચાવવો પડે. સારું, પણ આ બધી સાવચેતીઓ શા માટે આટલી જરૂરી છે? મતલબ, ભેજ હોય તો શું થાય? જુઓ, વાત એમ છે કે ભેજવાળું વાતાવરણ હોય ને તો પશુઓમાં શ્વસનતંત્રના રોગો વધી જાય. ચામડી પર ફૂગ લાગી શકે છે અને ગમાણમાં જો ગંદકી ને ભીનાશ હોય તો માખી મચ્છર બહુ થાય. એ પછી રોગ ફેલાવે. અચ્છા, એટલે સ્વચ્છતા અને સૂકાપણા પર આટલો ભાર છે? હા, અને પેલી રસીકરણની વાત કરી તમે? ચોમાસામાં વાતાવરણ જ એવું હોય કે રોગચાળો જલ્દી ફેલાય. એટલે અગાઉથી રક્ષણ તો જોઈએ જ. અને ઘાસચારાનું શું? સૂકા ચારાનો સંગ્રહ જરૂરી છે એમ તમે કહ્યું, પણ ચોમાસામાં લીલો ચારો તો હોય ને? સારો સવાલ છે. આમ તો લીલો ચારો મળે, પણ ક્યારેક બહુ વરસાદ હોય તો એ પલળેલો હોય અથવા પૂરતા પ્રમાણમાં ના પણ મળે. અને મુખ્ય વાત, જો સંગ્રહ કરેલો સૂકો ચારો ભેજવાળો થઈ જાય તો એમાં પેલું એફ્લાટોક્સિન નામનું ઝેર બને છે. ઓ, એફ્લાટોક્સિન. હા, એના વિશે સાંભળ્યું છે. એ નુકસાનકારક છે. હા, ખૂબ જ. એ ફૂગથી થાય છે. પશુના લીવરને નુકસાન કરે, દૂધ ઉત્પાદન ઘટાડી દે અને રોગ પ્રતિકારક શક્તિ પણ ઓછી કરી નાખે. ખાસ કરીને જે વધુ દૂધ આપતી સંકર ઓલાદની ગાયો ભેંસો છે એમને આની અસર જલ્દી થાય. એટલે સૂકા ચારાનો સારો સંગ્રહ એ આર્થિક રીતે પણ બહુ જરૂરી છે. સમજાઈ ગયું. એટલે ચોમાસાની સામાન્ય તૈયારીઓ તો આવી થઈ. પણ હવે પેલું વાવાઝોડું, એ તો અચાનક આવે. ત્યારે શું? સૂચનાઓ કહે છે આગાહી પર ધ્યાન રાખો. બરાબર. પહેલું કામ તો એ જ. સાચી માહિતી મેળવો અને શાંત રહો. અફવાઓ પર ધ્યાન ના આપો. જેવી ચેતવણી મળે એટલે તરત જ પશુઓને સલામત જગ્યાએ ખસેડવા. કોઈ ઊંચી, મજબૂત જગ્યા હોય ત્યાં. નીચાણવાળા કે કાચા શેડમાંથી કાઢી લેવા. અને ખાવા પીવાનું? હા, એ પણ. પૂરતો સૂકો ચારો અને ખાસ તો પીવાનું ચોખ્ખું પાણી એ અગાઉથી ભેગું કરી લેવું. કારણ કે પછી કદાચ ના મળે. અને લાઇટ જતી રહેવાની શક્યતાઓ હોય એટલે ટોર્ચ, બેટરી જેવી વસ્તુઓ તૈયાર રાખવી. અને હા, સ્થાનિક પશુ ડોક્ટરનો નંબર તો હાથવગો જ રાખવો. અને વાવાઝોડા વખતે પશુઓને બાંધવાની વાત? સ્ત્રોતો કે છે ઝાડ કે થાંભલા નીચે નહીં. બરાબર. ખુલ્લામાં ઝાડ કે વીજળીના થાંભલા નીચે બાંધવાથી વીજળી પડવાનો કે એ તૂટી પડવાનો ડર રહે. કાચા છાપરા નીચે પણ નહીં. બીજી એક વાત, પશુઓને બહુ ટૂંકી દોરીથી કે એકદમ કડક રીતે ન બાંધવા, થોડી છૂટ રાખવી, જેથી ગભરાટમાં એ આમતેમ ફરી શકે, પોતાને બચાવી શકે. અને નાના પશુઓ? ઘેટા બકરા? હા, એમને તો ખાસ. પાણી ભરાઈ શકે એવી જગ્યાઓથી દૂર જ રાખવા. એ જલ્દી ડૂબી શકે અથવા ઠંડીથી મરી શકે છે. સારું. હવે વાવાઝોડું જતું રહ્યું પછી શું? કામ પૂરું નથી થતું ને? ના, બિલકુલ નહીં. પછીનું કામ પણ એટલું જ અગત્યનું છે. પહેલાં તો જોવાનું કે કોઈ પશુને ઈજા થઈ છે. જો હા, તો તરત સારવાર. અને આખા વિસ્તારમાં નજર રાખવાની. કોઈ રોગચાળા જેવું લાગે, જેમ કે અચાનક વધુ પશુઓ માંદા પડે કે મૃત્યુ પામે, તો તરત સરકારી તંત્રને જાણ કરવી. રહેઠાણની સાફ સફાઈ પણ કરવી પડશે ને? ચોક્કસ. જ્યાં પશુઓ રાખ્યા હતા એ જગ્યા બરાબર સાફ કરવી. પાણી ભરાયું હોય તો કાઢવું અને જીવાણુનાશક દવાનો છંટકાવ કરવો પડે, ચેપ અટકાવવા માટે. અને જરૂર લાગે તો ડોક્ટરની સલાહ લઈને ફરી રસીકરણ પણ કરાવવું પડી શકે. અને જો કોઈ પશુ મૃત્યુ પામ્યું હોય તો એનું શું કરવું? એ બહુ સંવેદનશીલ અને ગંભીર બાબત છે. મૃત પશુને ખુલ્લામાં ન છોડી દેવાય. એનાથી ભયંકર રોગચાળો ફેલાય. એનો નિકાલ વૈજ્ઞાનિક રીતે કરવો પડે. ગામથી દૂર ઊંડો ખાડો ખોદી
તેમાં ચૂનો કે મીઠું નાખીને એને દાટી દેવું જોઈએ. આ સૌથી સલામત રીત છે. તો આખી વાતચીતનો સાર એ નીકળે છે કે પશુધનની સુરક્ષા માટે 2 બાબતો મુખ્ય છે. 1. આફત પહેલાંની તૈયારી એટલે કે રહેઠાણ, ચારો, પાણી, રસીકરણ આ બધું. અને બીજું, આફત આવે ત્યારે અને પછી તરત યોગ્ય પગલાં લેવા. આનાથી ખાલી પશુઓનો જીવ નથી બચતો, પણ પશુપાલકોની આજીવિકા પણ સચવાય છે. બિલકુલ સાચી વાત. અને આના પરથી એક વિચાર આવે છે. તાત્કાલિક પગલાં તો જરૂરી છે જ, પણ લાંબા ગાળે શું? આપણે એવું કંઈ વિચારી શકીએ કે જેથી આવી વારંવાર આવતી આફતો સામે આપણે વધુ ટકી શકીએ? જેમ કે દરેક ગામમાં એક મજબૂત સામૂહિક પશુ આશ્રયસ્થાન ઊંચાઈ પર. એ સારો મુદ્દો છે. અથવા પશુપાલકો વચ્ચે જ કોઈ એવી સહાયની સિસ્ટમ બને કે મુશ્કેલીના સમયે એકબીજાને મદદ કરી શકે. ભવિષ્ય માટે આ દિશામાં વિચારવું પણ જરૂરી છે.